ભાગ્યના શ્રીજી એક્સના વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હવે આપણે વાયુ પ્રવાહીકરણ વિશે ચર્ચા કરીએ। થોડો મોટો પોઈન્ટ છે જેનો આલેખ પણ આપણે બતાવ છે। તો પ્રવાહી અને વાયુ બંને અવસ્થામાં પદાર્થના દબાણ પદ તાપમાનના સંબંધોની માહિતી આપણે ઉદાહરણ તરીકે લઈએ કાર્બન ડાયોક્સાઇડના સૂત્ર લખ્યું। કાર્બન ડાયોક્સાઇડના જુદા જુદા તાપમાને મળેલા સમતાપના એન્ડ્રોજન નામના વૈજ્ઞાનિકે આલેખ તૈયાર કર્યા। જો અહીંયા x અક્ષ ઉપર કદ છે, દબાણ છે y અક્ષ ઉપર અને અલગ અલગ તાપમાને એના સમતાપ દર્શાવ્યા છે। સાથે સાથે પાછળથી એ પણ સાબિત થયું કે એન્ડ્રોજે જે નોંધેલું કે ઊંચા તાપમાને સમતાપ આદર્શ વાયુના સમતાપ જેવા જ જણાય છે ઊંચા તાપમાને, અને ઊંચા દબાણે તેઓનું પ્રવાહીકરણ થઈ શકતું નથી। એવું નહીં કે વાયુનો તમે મતલબ દબાણ વધારો તો પ્રવાહી થઈ જાય। જેમ જેમ તાપમાન નીચું લાવવામાં આવે છે તેમ તેમ વક્રનો આકાર બદલાય છે। જો ઊંચા તાપમાને એનાથી નીચું તાપમાન વક્રનો આકાર બદલાય છે। અને આ માહિતી આદર્શ વર્તણૂકથી નોંધપાત્ર વિચલન દર્શાવે છે। એટલે અહીંયા વિચલન દર્શાવે આદર્શ વાયુનું જે, પરંતુ અહીંયા વિચલનમાં વધારો થાય એટલે કે નોંધપાત્ર વર્તણૂકથી વિચલન દર્શાવે છે। જેમ કે અહીંયા 30.98 સેલ્સિયસ તાપમાને આ જે વક્ર આપણે દર્શાવ્યો છે એ વક્ર CO2 વાયુનો છે। એટલે 30.98 સેલ્સિયસ તાપમાને CO2 વાયુ જે છે એ બિંદુ છે, બિંદુથી સામે જાવ y અક્ષ ઉપર તો 73 વાતાવરણ દબાણ સુધી CO2 વાયુ એ વાયુ સ્વરૂપે દેખાય છે। આકૃતિની અંદર જો અહીંયા બિંદુ E છે, એ બિંદુ E ઉપર 73 સેલ્સિયસ તાપમાન અને આ ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર 30.98 સેલ્સિયસ છે। તો એ તાપમાને અને એ દબાણે CO2 વાયુ પ્રવાહી સ્વરૂપ મતલબ વાયુ સ્વરૂપે દેખાય, પરંતુ 73 વાતાવરણ દબાણે સૌપ્રથમ વખત પ્રવાહી CO2 દેખાય। 73 વાતાવરણ દબાણ આપણે લઈએ, આટલું ટેમ્પરેચર રાખીએ 30.98, તો એ CO2 વાયુ પ્રથમ વખત પ્રવાહી દેખાય। આમ મતલબ 30.98 સેલ્સિયસ તાપમાન જે થયું, તાપમાન જે વાયુમાંથી પ્રવાહી દેખાયું તે તાપમાને CO2 વાયુનું ક્રાંતિક તાપમાન TC કહેવાય। ક્રાંતિક તાપમાન શું છે એને આપણે TC, જે તાપમાન થયું એ તાપમાનને આપણે તો જે સિમ્બોલમાં TC કહેવાય। અને આ સૌથી ઊંચું તાપમાન છે। તાપમાન આપણે થોડું વધારતા જઈએ, યોગ્ય દબાણ રાખીએ તો એ તાપમાને અને એ દબાણે જે તે વાયુ પ્રવાહી બને। એનાથી ઊંચા તાપમાને, એનાથી નીચા તાપમાને વાયુ, મતલબ ઊંચા તાપમાને વાયુ હશે, નીચા તાપમાને પ્રવાહી હશે, પરંતુ પ્રવાહી બનવાની શરૂઆત જે તાપમાને થાય એ તાપમાનને આપણે કહીશું ક્રાંતિક તાપમાન TC કહેવાય। આ સૌથી ઊંચું તાપમાન છે જ્યારે પ્રવાહી CO2 અવલોકિત થાય છે। ક્રાંતિક તાપમાને પ્રવાહી CO2 આપણે જોઈ શકીએ છીએ। આથી ઊંચા તાપમાને એટલે TC થી ઊંચા તાપમાને તે વાયુ હોય છે, અને ક્રાંતિક તાપમાને 1 મોલ વાયુનું કદ જેને કહીશું આપણે BC, અને આ તાપમાને વાયુનું દબાણ જે થશે એ દબાણને આપણે કહીશું ક્રાંતિક દબાણ TC। આ ક્રાંતિક કદ BC અને આ ક્રાંતિક દબાણ TC થઈ અને આ ક્રાંતિક તાપમાન થયું, બરાબર, CO2 વાયુ માટે। આ ક્રાંતિક તાપમાન, દબાણ અને કદ ને આપણે શું કહીશું ક્રાંતિક અચળાંકો। અલગ અલગ વાયુ માટે એ ત્રણેય અચળાંકના મૂલ્ય અલગ અલગ હોય। ત્યારબાદ દબાણમાં વધારો કરવામાં આવે, પ્રવાહી ઊંચું કર્યું, હવે દબાણમાં વધારો કરવામાં આવે તો અત્યારથી મતલબ દબાણ આપણે ઉપર તરફ જઈએ, વધારો કરવામાં આવે તો પ્રવાહી CO2 ને તો અત્યારે શું બન્યું, પ્રવાહી બન્યું। હવે દબાણમાં વધારો કરીએ તો પ્રવાહી બની ગયું, તો એ પ્રવાહીમાં દબાણનો વધારો મતલબ આપણે જાણીએ છીએ કે સંકોચન ઓછું થાય, એટલે કે ફક્ત
પ્રવાહી CO2 ને માત્ર ઊંચા દબાણે વધારો કરવામાં આવે તો પ્રવાહી CO2 ની માત્રા સંકોચે છે અને વક્ર પ્રવાહીનું સંકોચન દર્શાવે છે. ઊભી લીટી પ્રવાહીનો સમતાપ દર્શાવે છે. આ જે ઊભી લીટી જે છે એ પ્રવાહીનો સમતાપ દર્શાવે છે. 30.98 સેલ્સિયસ કરતા નીચા તાપમાને સંકોચન પામતા વાયુનું વર્તણૂક અલગ હોય છે. આપણે વાત કરીએ ઊંચા તાપમાને TC કરતા ઊંચા તાપમાને વાયુ હોય, એનાથી નીચા તાપમાને એ કેવો હોય? સંકોચન પામતા વાયુનું વર્તણૂક એની વર્તણૂક અલગ હોય. 21.5 સેલ્સિયસ તાપમાને CO2 વાયુ બિંદુ B સુધી રહે છે. કયું? 21.5 સેલ્સિયસ B બિંદુ સુધી એ કયો રહે છે? વાયુ તરીકે રહે છે. બિંદુ B એ મતલબ અમુક કદનું પ્રવાહી દેખાય છે. એ B થી મતલબ પ્રવાહી દેખાય ક્યાં સુધી? C સુધી. વધારે સંકોચનથી દબાણમાં ફેર પડતો નથી. પ્રવાહી અને વાયુમય CO2 સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. વાયુ બી છે, પ્રવાહી છે, પરંતુ દબાણ આપણે વધારીએ તો એના દબાણમાં મતલબ ફેર પડતો નથી, એના સંકોચનમાં મતલબ કોઈ ફેર પડતો નથી. આમ વાયુમય CO2 અને પ્રવાહી CO2 સહઅસ્તિત્વ ધરાવે છે, કાર્બન ડાયોક્સાઇડ CO2 એટલે. અને વધારે દબાણ લાગુ પાડતા વધારે વાયુના સંઘનનમાં પરિણમે છે. સંઘનન એટલે શું? કે બાષ્પ હોય, એ બાષ્પને આપણે ઠંડી પાડીએ તો પ્રવાહી અવસ્થામાં ફેરવાય. તો બાષ્પ અને પ્રવાહી વચ્ચેનું સંતુલન એટલે કે દબાણ લાગુ પડતા વધારે વાયુના સંઘનનમાં પરિણમે છે, એટલે પ્રવાહીકરણની માત્રા વધી જાય અને તે C સુધી બીજીને મળે ક્યાં સુધી? C સુધી. આ જે ગુંબજ દેખાય એની અંદર બિંદુ B થી C સુધી એ બધો જ વાયુ મતલબ સંઘનન પામે છે, એટલે વાયુ અને પ્રવાહી વચ્ચેની સંતુલન અવસ્થા બધી જ બાષ્પ પ્રવાહીમાં ફેરવાય, ઘટ બાષ્પ બને અને વધુ દબાણ લગાડતા માત્ર પ્રવાહીને સંકોચે. એનાથી વધુ દબાણ લાગુ પાડીએ તો પ્રવાહી બની જાય અને પ્રવાહીને મતલબ એ સંકોચે છે, જે સીધો વધારો દર્શાવે છે. સીધો દબાણમાં વધારો દર્શાવે છે. બરાબર? કદમાં થોડા સંકોચન B2 થી B3 ના પરિણામે દબાણમાં સીધો વધારો P2 થી P3 જાય. જો B2 થી મતલબ શું વધારો થયો અહીંયા? P2 દબાણ P2 થઈ ગયું અને B3 થયો તો સીધો વધારો મતલબ અહીંયા આવશે P3. એટલે દબાણમાં વધારો P2 થી P3 કરતા કદમાં વધારો થાય B2 થી B3. કદમાં મતલબ ઘટાડો થાય તો સંકોચન થાય, એટલે કદમાં ઘટાડો થાય B2 થી B3 ના પરિણામે દબાણમાં સીધો વધારો P2 થી P3 થાય છે. આમ 30.98 સેલ્સિયસ તાપમાન જે ક્રાંતિક આપણે તાપમાન કહ્યું એ દરેક વક્ર સરખું જ વલણ દર્શાવે છે. આ તાપમાને દરેક વક્ર CO2 હોય કે બીજા વાયુનો હોય એ સરખું જ વલણ દર્શાવે છે. માત્ર આડી રેખાની લંબાઈ નીચા તાપમાને વધે છે અને ક્રાંતિક તાપમાને આડી રેખા એક બિંદુમાં ફેરવાય છે. આડી રેખા જે છે એ આડી રેખા એક બિંદુમાં અહીંયા મતલબ થોડી ઓછી નીચે તાપમાને જઈએ એમ મતલબ શું થાય? નીચું તાપમાન જો 21.5 13.5 એમ આડી રેખાની લંબાઈ વધતી જાય. જેમ જેમ તાપમાન વધે તો ક્રાંતિક તાપમાને બિંદુમાં ફેરવાય. આમ રેખાની લંબાઈ નીચા તાપમાને વધે છે. આ ઘુમટની અંદર નીચા તાપમાને વધે છે. આમ બિંદુ એ વાયુમય અવસ્થા દર્શાવે છે. આ જે મતલબ ઊભી રેખા દર્શાવી ઘુમટની બહાર, તો એ બિંદુ એ જે શું દર્શાવે? વાયુમય અવસ્થા દર્શાવે. અને ડી એવું બિંદુ પ્રવાહી અવસ્થા દર્શાવે. એ વાયુમય અવસ્થા. ડી બિંદુ ક્યાં છે? કે અહીંયા છે. તો એ કઈ અવસ્થા દર્શાવે? પ્રવાહી અવસ્થા. આ ઘુમટની અંદર પ્રવાહી અને વાયુ મિક્સ અવસ્થા. ઘુમટની મતલબ આપણે ડાબી બાજુ જઈએ તો એ કઈ અવસ્થા કહેવાય? પ્રવાહી અવસ્થા. જમણી બાજુ વાયુ અવસ્થા. એટલે કે બિંદુ એ વાયુમય અવસ્થા દર્શાવે, જ્યારે બિંદુ ડી એ પ્રવાહી અવસ્થા દર્શાવે છે. અને ઘુમટની અંદરના બિંદુ પ્રવાહી અને વાયુમય CO2 સંતુલનમાં હોય. આ ઘુમટની અંદર પ્રવાહી અને વાયુ CO2 કેવા સંતુલનમાં હોય, એટલે કે સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે. એ જ રીતે કાયમી વાયુઓ, જે વાયુઓ જેની અંદર મતલબ સંકુચન આપણે ભણી ચૂક્યા
જેનું મૂલ્ય સતત ધન વિચલન દર્શાવે. એટલે નીચે મતલબ આદર્શ વાયુની રેખા x અક્ષની સમાંતર મળતી હતી, એનાથી ઉપર મતલબ શું હોય? ધન વિચલન દર્શાવે. તો એક કાયમી વાયુ ઠંડક અને ઘનના પત્ર સંકોચન કરવાથી, એને ઠંડા કરવાથી અને એનું સંકોચન કરવાથી, દબાણ વધારીને સંકોચન કરવાથી જરૂરી બને છે. સંકોચનને કારણે અણુઓને એકબીજાને નજીક લાવે છે અને ઠંડક અણુઓની હેરફેરને ધીમી કરી નાખે છે. બરાબર? ઠંડક કરવાની એટલે કે નીચા તાપમાન નીચું લાવવાનું, સાથે સાથે મતલબ દબાણ વધારીએ તો એનું સંકોચન થાય, એટલે કે અણુઓ એકબીજાને નજીક લાવીએ સંકોચનના કારણે, ઠંડા કરીએ તો અણુઓની હેરફેર ધીમી કરી નાખે છે. આથી આંતરાણુય પારસ્પરિક ક્રિયા ખૂબ જ નજીક હોય અને ધીમી ગતિ કરતા હોય તેવા અણુઓ ભેગા રાખે છે અને વાયુ પ્રવાહીકરણ પામે છે. ભેગા એટલે વાયુમાં મતલબ અણુ એકબીજાથી દૂર હોય, આકર્ષણ બળ બહુ ઓછું હોય, નજીક લાવીએ તો શું થાય? એ વાયુ મતલબ પ્રવાહીમાં રૂપાંતરિત પામે. તો વાયુને પ્રવાહીમાં અને પ્રવાહીને વાયુમાં ફેરવવામાં એક જ પ્રક્રમ, જેમાં હંમેશા એક જ કલા હાજર હોય છે. કલા એટલે કે અવસ્થા, પ્રવાહી અવસ્થા હોય અથવા તો વાયુ અવસ્થા હોય, તેના વડે મતલબ શક્ય છે. ઉદાહરણ તરીકે આપણે A થી F સુધી ઊભા ખસી શકીએ. જો અહીંયા A થી F વાયુમય અવસ્થા છે, તો A થી F સુધી મતલબ ઊભા ખસી શકીએ અને પછી બિંદુ આ સમતાપે અચળ તાપમાન 31.1 સેલ્સિયસ તાપમાને સંકોચન દ્વારા બિંદુ કયા બિંદુ G એ પહોંચી શકીએ. 31.1 સેલ્સિયસ તાપમાને અહીંયા મતલબ બિંદુ G એ પહોંચી શકીએ. આમ પ્રવાહી અને વાયુમય અવસ્થા વચ્ચે સાતત્ય હોય છે. અત્યાર સુધી મતલબ આપણે પ્રવાહી અને વાયુનો અલગ પાડતા હતા, પરંતુ પ્રવાહી અને આ અભ્યાસ ઉપરથી આપણે કહી શકીએ કે પ્રવાહી અને વાયુમય અવસ્થા વચ્ચે સાતત્ય હોય છે. આ સાતત્યને ઓળખવા પ્રવાહી અને વાયુને મતલબ આપણે શું કહીશું? દ્રવ્ય એટલે તત્વ, સંયોજન, મિશ્રણ, જેની અંદર આ ત્રણેય અવસ્થાઓ આવી જાય. પરંતુ દ્રવ તો એને પ્રવાહી અને વાયુ વચ્ચે સાતત્ય, તો એ સાતત્ય ઓળખવા માટે આપણે પ્રવાહી અને વાયુને શું કહીશું? દ્રવ પર્યાય વપરાય છે. આમાં પ્રવાહી ખૂબ જ ઘટ વાયુ તરીકે જોઈ શકીએ છીએ. ક્રાંતિક તાપમાને દબાણે મતલબ વાયુ હોય, એનાથી સહેજ મતલબ આપણે તાપમાનમાં દબાણમાં વધારો કરીએ તો એ ઘટ વાયુ થઈ જાય. એટલે ઘટ વાયુ એટલે કે પ્રવાહી થઈ જાય. આમ પ્રવાહી ખૂબ ઘટ વાયુ તરીકે આપણે જોઈ શકીએ છીએ. જ્યારે ક્રાંતિક તાપમાન અને દબાણથી નીચે હોય ત્યારે તેનું દબાણ અને કદ ઘુમ્મટની નીચે હોય ત્યારે પ્રવાહી અને વાયુ વચ્ચેનો ભેદ પારખી શકાય છે. અહીંયા ઘુમ્મટની વચ્ચે આ બાજુ મતલબ પ્રવાહી, આ બાજુ વાયુ, ઘુમ્મટની વચ્ચે પ્રવાહી અને દ્રવ બંને અવસ્થા મતલબ કેવી હોય? સંતુલનમાં હોય છે. ભેદ પારખી શકાય એટલે કે આ પરિસ્થિતિમાં પ્રવાહી અને વાયુ સંતુલનમાં હોય છે અને બે કલાને અલગ કરતી સપાટી જ દ્રશ્યમાન થાય. પ્રવાહી હોય તમને વાયુ જેવું લાગે, ઘટ વાયુ જેવું લાગે, વાયુ હોય હલકા પ્રવાહી જેવું લાગે. એટલે કે બેને ભેદ પાડતી સપાટી મતલબ દ્રશ્યમાન થાય અને આ સપાટીની ગેરહાજરીમાં બંને અવસ્થાઓ વચ્ચેનો ભેદ કરવાનો કોઈ મૂળ રસ્તો નથી. સપાટી દેખાય બંને અવસ્થાઓ વચ્ચે. આમ વાયુને ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને દબાણ લાગુ પાડીને પ્રવાહી બનાવી શકાય. ક્રાંતિક તાપમાને ઊંચું તાપમાન છે, એનાથી નીચા તાપમાને અને દબાણ મતલબ 73 વાતાવરણ દબાણથી થોડું દબાણ આપણે વધારીએ ત્યારે એ પ્યોરલી શું બની જાય? પ્રવાહી બની જાય. તો જે પ્રવાહી બનશે તેને પદાર્થની બાષ્પ અવસ્થા કહેવાય. જેમ કે CO2 વાયુ ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને CO2 બાષ્પ કહેવાય. ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને CO2 ની બાષ્પ કહેવાય. એ બાષ્પ એ ઘટ પ્રવાહી છે, એટલે કે એના પ્રવાહી ના કહેવાય પરંતુ CO2 ની બાષ્પ કહેવાય. તો આ રીતે મતલબ આપણે પ્રવાહીનું વાયુનું પ્રવાહીકરણ ચોક્કસ તાપમાન અને ચોક્કસ દબાણે
તો ચોક્કસ તાપમાનને આપણે ઊંચામાં ઊંચું તાપમાન ક્રાંતિક તાપમાન કહીએ. એ તાપમાને કદને ક્રાંતિક કદ વિસી કહીએ અને એ તાપમાને જે દબાણ હોય એ દબાણને મતલબ આપણે ક્રાંતિક દબાણ પીસી કહીએ. અને એ તાપમાને દબાણે જે તે વાયુનું પ્રવાહીકરણ વાયુ હોય તો એ પ્રવાહી બનવાની શરૂઆત કરે. જે ભૂમધ્યની અંદર વાયુ અને પ્રવાહી અવસ્થા સંતુલનનો છે, બરાબર. અને જેને મતલબ આપણે ભેદ પારખવા માટે ફક્ત એની સપાટી દ્રશ્યમાન થાય. પ્રવાહીને વાયુ, વાયુનો પ્રવાહી આપણે ઓળખી શકીએ નહીં. તો અહીંયા આપણે વાયુમય અવસ્થા ચેપ્ટરનો ભાગ હતો, વાયુ અને પ્રવાહી અવસ્થા, જેની અંદર વાયુ અવસ્થાને વાત પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે પ્રવાહી અવસ્થાના કેટલાક મતલબ આપણે ગુણધર્મો વિશે ચર્ચા કરીશું અને પછી નવા ચેપ્ટરમાં આપણે એન્ટ્રી કરીશું. આ ચેપ્ટર મેં વાત કરેલી કે તમારા પરીક્ષાની અંદર છે કયું, ત્રીજું અને ચોથું ચેપ્ટર. આ લગભગ ચેપ્ટર નથી, 2 ચેપ્ટર છે, ત્રીજું અને ચોથું, બરાબર. તો સારી એવી મતલબ એકમ કસોટીની તૈયારી કરશો અને એકલા બેસીને અથવા તો વાલીની હાજરીમાં જ પેપર લખજો. પેપર તમને 2-3 દિવસમાં મળી જશે. તો સારી રીતે અભ્યાસ કરીને 2 જ ચેપ્ટર છે, ત્રીજું અને ચોથું લગભગ મેં મતલબ વિડીયો મોકલ્યો છે, એની અંદર જોઈને તમે એ પ્રમાણે તૈયારી કરજો. એ 2 ચેપ્ટરોની સારી એવી એની અંદર મતલબ પ્રશ્નોનો જવાબ સારી રીતે લખશો એવી આશા રાખું છું. અત્યારે આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.